ટ્રિબ્યુનલ એટલે કોઈ પર્ટિક્યુલર પ્રકારના કેસ માટે બનાવવામાં આવેલી કોર્ટ. આપણા જે કેન્ડિડેટ્સ હોય ઇલેક્શન લડવાવાળા એને કયા કારણોસર ગેરલાયક ઠેરવી શકાય છે. પ્રિએમ્બલમાં અમુકમાં જે ટર્મ જસ્ટિસ છે એમાં 3 જસ્ટિસ કીધા છે, સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ. તો એ બંધારણના કયા કયા પ્રોવિઝનમાં એનો ઉલ્લેખ થયેલો છે. ભારતમાં સિટીઝનશીપ કેવી રીતે મેળવવી અને કેવી રીતે ગુમાવવી, કે ડિલિમિટેશનની પ્રોસેસ શું છે તે સમજાવો. નમસ્તે મિત્રો, આપણી પ્રથા કન્ટિન્યુ કરીએ અને જીપીએસસી ક્લાસ 1 મેઇન્સ પેપર સોલ્યુશનની સિરીઝ આગળ વધારીએ છીએ. ગયા વર્ષે 2021માં 2 વખત મેઇન્સ લેવાની હતી. એકવાર જે 2019ની પ્રિલિમ્સ હતી એની મેઇન્સ લેવાની હતી માર્ચ 2021માં. એના GS 1, 2, 3 ત્રણે 3 પેપર સોલ્વ કરીને ચેનલ ઉપર મૂકી દીધા છે. ન જોયા હોય તો જોઈ લેજો. પ્રીવિયસ યર પેપર સોલ્યુશનથી શું ફાયદો થાય આવનારી એક્ઝામ્સમાં, પ્રિલિમ્સ અને મેઇન્સ બંને એક્ઝામમાં શું ફાયદો થાય એ પણ અગાઉના વિડીયોમાં કીધેલું છે, તો અત્યારે રિપીટ નથી કરતો. અને જે પ્રિલિમ્સ ડિસેમ્બર 2020માં લેવાની હતી એનું મેઇન્સ લેવાની હતી જુલાઈ 2021માં. તો આ એનું પેપર સોલ્યુશન છે અને એમાં એસએ અને GS 1 સોલ્વ કરીને મૂકી દીધા છે. ન જોયા હોય તો એ પણ જોઈ લેજો. ખૂબ સારા સોલ્યુશન મુકાયા છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે તમારા લોકોનો. તો આજે આપણે પેપર 2 GS પેપર 2 એ જુલાઈ 2021 વાળી મેઇન્સનું, જે આપણું બધાનું સૌથી ફેવરિટ પેપર હોય છે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, બંધારણ, જાહેર વહીવટ અને એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર. તો એ ચાલુ કરીએ છીએ સોલ્યુશન. તો સૌથી પહેલાં તો ત્રણેયમાં સૌથી સ્કોરિંગ પેપર હોય છે. એનું કારણ છે કે તમારા આખા સિલેબસમાં, જીપીએસસીના આખા સિલેબસમાં એક જ સબ્જેક્ટ એવો છે, બંધારણ, કોન્સ્ટિટ્યુશન, કે જેના ક્વેશ્ચન 2 પુઠ્ઠા વચ્ચેથી લગભગ પૂછાતા હોય છે. તો તમે ઘણું ખરું કવર થઈ જાય તમારું. એટલે જે વાંચ્યું છે એમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ ફસાતા હોય અને એટલા માટે સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ છે. ઓકે, અને લખવામાં પણ તમને સરળતા રહે. બધાનો લગભગ ફેવરિટ સબ્જેક્ટ હોય જ છે. ઓકે, બીજો સબ્જેક્ટ છે તમારો પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગુજરાતીમાં આપણે કહીએ છીએ જાહેર વહીવટ. તમે જો કોઈ હિન્દીની બુક વાંચતા હો તો એનું નામ લખ્યું હશે લોક પ્રશાસન. ઓકે, અને એમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં યુપીએસસીનું જે ઓપ્શનલનું પેપર છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું, એમાં 2 પેપર્સ હોય છે. પેપર 1માં તમારું એડમિનિસ્ટ્રેશન પોર્શન, મેનેજમેન્ટ પોર્શન વધારે હોય, એટલે કે જેમ કે મેનેજમેન્ટ શું છે, ઓર્ગેનાઇઝેશન કેવું હોય, કમ્યુનિકેશન શું, લીડરશિપ શું, વગેરે વગેરે, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ને બધું. અને પેપર 2 વધારે ઇન્ટરેસ્ટિંગ હોય છે, એ કહેવાય છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. એટલે એમાં બંધારણનું, કોન્સ્ટિટ્યુશનનું જે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરવું, એમાંથી કેવા ક્વેશ્ચન્સ ઉદ્ભવે એ ટાઈપના પૂછાતા હોય છે. પ્લસ ભારતનું વહીવટી માળખું કઈ રીતે કામ કરે છે, જેમ કે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે, અલગ અલગ એજન્સી છે, ચીફ સેક્રેટરી હોય, કલેક્ટર હોય, એના કાર્યો શું હોય, એ બધું આવે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનમાં. તો હજી સુધી જીપીએસસી આ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન જ પૂછતી આવી છે. અને જે ક્વેશ્ચન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય તમે આરામથી જવાબ લખી શકો. અને આશા કરીએ કે જીપીએસસી આ ટાઈપના ચાલુ રાખે. જો મેનેજમેન્ટવાળો પોર્શન પૂછવા માંડી તો તમારો સિલેબસ બહુ મોટો થઈ જશે અને એ કવર કરવું બહુ અઘરું થઈ જાય છે. ઓકે, અને જેમ કે દરેક પેપરમાં જીપીએસસીની લગભગ પેટર્ન જ થઈ ગઈ છે કે 15 ક્વેશ્ચન હોય મેઇન્સમાં અને દરેક સબ્જેક્ટમાંથી 5-5 ક્વેશ્ચન પૂછાતા હોય. તો ગયા વર્ષનું જે માર્ચ 2021 વાળું જે પેપર હતું એમાં તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ક્વેશ્ચન એવા હતા કે તમે સીધા ચાલ્યા જાઓ તો તમને ખબર જ ન પડે કે સબ્જેક્ટ ફરી ગયો. તમને એવું જ લાગે કે બંધારણના જ ક્વેશ્ચન છે. ઓકે, એટલા બંધારણને સિમિલર ક્વેશ્ચન પૂછ્યા હતા. તો જો આ જ ટાઈપના ક્વેશ્ચન્સ જીપીએસસી પૂછે રાખે તો તમારા માટે થોડુંક પેપર ઇન્ટરેસ્ટિંગ રહેશે. ત્રીજો સબ્જેક્ટ છે એથિક્સ, નીતિશાસ્ત્ર. લખવો બહુ સહેલો છે અને આ એક સબ્જેક્ટ એવો છે કે જેમાં એકેય બુક નહીં વાંચો તો ચાલશે. એટલે ખરેખર કોઈ બુક નહીં વાંચો તો વધુ સારા માર્ક્સ આવશે. એનું કારણ છે આ સબ્જેક્ટ એ લોકોએ નાખ્યો જ છે એટલા માટે
કે તમે તમારી થિંકિંગ એબિલિટી, તમારી કોગ્નિટિવ સ્કિલ્સ, તમારા વિચારો કેવા છે એ રજૂ કરો. ક્વેશ્ચન્સ પણ એવા જ પૂછે છે કે તમારે ફ્રેશ વિચારી અને લખવું પડે. અને એમાં કોઈ બુક નહીં વાંચો તો ફાયદો એ થશે કે કોપી પેસ્ટ નહીં કરો. એટલે આ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવાનું મેઇન કારણ જ એ છે કે પહેલાં ઓલા આળસુ મેન્ટાલિટીવાળા, કરપ્ટ મેન્ટાલિટીવાળા છોકરા હોય કે કોપી પેસ્ટ કરીને છાપી દીધું, તો એવા છોકરા આમાંથી વીડ આઉટ થઈ જાય, નીકળી જાય. તો આમાં તમારે ક્વેશ્ચન્સ જ એવા હોય છે કે જેટલા ફ્રેશ વિચારો લખશો, તમારા પોતાના આન્સર્સ લખશો, તમારા શું વિચાર છે એ લખશો, તો માર્ક્સ બહુ સારા મળશે. તો એની તૈયારી કરવા માટે એક તમને હું કહીશ કે ટર્મ્સ કેવા કેવા પૂછાતા હોય છે, ઓનેસ્ટી ને એફિશિયન્સી ને ઇન્ટેગ્રિટી ને વગેરે વગેરે. તો પ્રીવિયસ યરના પેપર્સ જોઈ લેવા જરાક, યુપીએસસીના પેપર્સ પણ જોઈ લેવા. અને એમાં કેવા ટર્મ્સ પૂછ્યા છે એવા ટર્મ્સ જો ઇન્ટરનેટમાંથી સર્ચ કરતા રહેશો તો પણ લગભગ ઇનફ થઈ જશે. ઓકે, જરૂર નહીં પડે આના માટે કાંઈ અલગથી પ્રિપરેશન કરવાની. બહુ સહેલું પેપર છે, સ્કોરિંગ પેપર છે, એટલા માટે શું થાય, આન્સર્સ લખવા બહુ સહેલા હોય. અને ઇઝી ટુ રાઇટ આન્સર્સ હોય ને એની પોતાની એક સમસ્યા હોય કે તમારી પાસે ઘણી વખત લખવા માટે સ્ટફ ઘણો બધો હોય અને વર્ડ લિમિટમાં એટલું લખાઈ ન શકે. તો ખાસ એ તકલીફ આવે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને મેઇન્સમાં એટલો એડવાન્ટેજ રહે, કોઈ પણ મેઇન્સ આપો તમે, યુપીએસસી આપો, જીપીએસસી આપો, એટલો એડવાન્ટેજ 100% રહે કે તમે ઓછા શબ્દોમાં તમારી વાત કહી શકો. એનું કારણ છે તમે જે ભાષામાં વિચારો છો એ જ ભાષામાં લખો છો, તો બને એટલા ઓછા શબ્દોમાં લખી શકો. જ્યારે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને બહુ તકલીફ થાય ઓછા શબ્દોમાં પોતાની વાત કહેવામાં. એનું કારણ છે કે વિચારતા તો ગુજરાતીમાં જ હોય, સપના બધાને ગુજરાતીમાં જ આવે છે. તો આપણી ફર્સ્ટ લેંગ્વેજ એ કહેવાય જેમાં તમને સપના આવતા હોય. તો શું થાય, ક્વેશ્ચન વાંચશે, એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરશે, ક્વેશ્ચન સમજશે, પછી ઓલું જે બધું વાંચેલો છે ને એ ડેટા પાછો પચરંગી અવતારમાં આટા મારતો હશે. એટલે અમુક ગુજરાતીમાં સમજા હશે, ટેકનિકલ ટર્મ્સ પાછા ઇંગ્લિશ હશે, અને એ ડેટા ક્યાં ફિટ કરવો એ પ્રોસેસિંગ કરશે. પછી એ ગુજરાતીમાં નીકળતા હશે, વાક્યરચના ગુજરાતી હોય બધી, અને પછી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરશે. તો સેન્ટેન્સીસ બહુ મોટા મોટા થઈ જાય. તો મને ઘણા સ્ટુડન્ટ્સ બતાવે છે મેઇન્સના આન્સર્સ, તો એટલું ચાઇલ્ડિશ લખ્યું હોય ને, એટલી ચાઇલ્ડિશ ભાષા લખી હોય ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ, કે તમને એમ થાય કે યાર આને કેમ નોકરી દેવી. તો હું ઓલવેઝ કહું છું ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને કે કટ યોર હુઝ એન્ડ વોટ્સ એન્ડ વેન્સ. ઓકે, આન્સર એવી રીતે સ્ટાર્ટ કરે, ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ, નો ફલાણા, જરૂર નથી કાંઈ. તો કે તો એ કટ કરવા માટે શું કરશું કે આન્સર્સ લખી અને કોઈને સારા માણસને બતાવજો કે આમાં ક્યાં મારે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમ છે. અને ભૂલ સુધારવી, ભૂલ સુધારવા માટે બહુ સૌથી જરૂરી વસ્તુ હોય ભૂલ સ્વીકારવી. ઓકે, તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. અને ગુજરાતી મીડિયમમાં ભણ્યા હો તો મમ્મી પપ્પાને થેન્ક યુ કહેજો, કારણ કે તમે તમારી વાત જેટલી સ્પષ્ટતાથી રજૂ કરી શકશો એટલી ઘણી વખત ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ નથી કરી શકતા. તો આવી આપણે પેપર સોલ્યુશન ઉપર પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે, પહેલો ટોપિક પોલિટી એટલે કે બંધારણ, કોન્સ્ટિટ્યુશન, અને એમાં પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે અર્ધન્યાયિક સંસ્થા, કોસી જ્યુડિશિયલ બોડીઝ શું હોય, એની પાછળનો આઈડિયા શું છે, અને એ લોક અદાલત કરતાં કઈ રીતે અલગ છે. તો જ્યુડિશિયલ બોડી એટલે કે ન્યાયિક સત્તા, એટલે કોર્ટ્સ, જે આપણી બધી કોર્ટનું આખું માળખું છે ભારતનું. તો લોઅર કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય. તો એની એક બહુ લાંબી લચક પ્રોસેસ છે, અને એ લોકોની પાસે વર્કલોડ એટલો વધારે છે કેસીસનો કે એ વર્કલોડ ઘટાડવા માટે સરકારે અમુક અલગ સંસ્થાઓ બનાવી છે, અલગ તમે કહી શકો ટાઈપ ઓફ કોર્ટ્સ બનાવેલી છે. તો જેને નામ આપ્યું છે ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ, અર્ધન્યાયિક સંસ્થાઓ. એની પાસે પૂરેપૂરી કોર્ટની ઓથોરિટી નથી, પણ કોર્ટ જેવી ઘણી બધી ઓથોરિટી છે. સિવિલ કોર્ટના પાવર્સ હોય, એટલે કોઈ પાસે ડોક્યુમેન્ટ મગાવી શકે, પ્રૂફ માગી શકે, બરાબર. તો એનું મેઇન કામ છે આ બધી ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ બનાવવાનું, કે કોર્ટ ઉપર વર્કલોડ ખૂબ વધી ગયો છે એ ઘટાડવા માટે અલગ અલગ કેસીસ માટે અલગ અલગ ટાઈપના કેસીસ માટે અલગ અલગ કોર્ટ્સ જ બનાવેલી છે. એને કહેવાય છે ટ્રિબ્યુનલ. ટ્રિબ્યુનલ એટલે
કોઈ પર્ટિક્યુલર પ્રકારના કેસ માટે બનાવવામાં આવેલી કોર્ટ. એવી જ રીતે એક બીજી બોડી છે એને કહેવાય છે આર્બિટ્રેશન પેનલ. આર્બિટ્રેશન પેનલ એટલે બે પાર્ટી વચ્ચે જરાક આમ સેટલમેન્ટ કરાવી દે, તો તમારે કોર્ટમાં જઈ અને લાંબી લચક કેસની પ્રક્રિયા લડવાની જરૂર નહીં. તો વર્કલોડ કેટલો છે કોર્ટ્સમાં? 4.7 કરોડ કેસીસ પેન્ડિંગ છે અને વધતા જ જાય છે. આ વિડીયો તમે અપલોડ કર્યાના 6 મહિના 12 મહિના પછી જોતા હશો તો આ આંકડો ચેક કરી લેજો, ઇન્ટરનેટમાં વધી ગયો હશે હજી. ઓકે, કારણ કે વસ્તી વધવાની છે અને ઝઘડા થવાના જ છે. એવું તો છે નહીં કે ઝઘડા થવાના બંધ થઈ જશે. અને કોઈ પણ દેશમાં જેમ પૈસો આવતો હોય ને એમ લોકોનો અહંકાર વધતો જતો હોય. મને આમ કેમ કહી દીધું, એટલે નંબર ઓફ કોર્ટ કેસીસ પણ વધતા જાય. તો એમાંથી 4.1 કરોડ લોઅર કોર્ટમાં છે, લગભગ 59 લાખ કેસીસ હાઈકોર્ટમાં છે અને 70,000 કેસ તો ખાલી સુપ્રીમ કોર્ટમાં જ છે. અને તમને જરાક પર્સપેક્ટિવ માટે સમજાવવું તો સુપ્રીમ કોર્ટમાં જજીસની સંખ્યા છે 33 પ્લસ CJI. તો તમે કલ્પના કરો 34 જજ વચ્ચે જો 70,000 કેસ હોય તો ક્યારે પતી શકે? અને આ એમ ન હોય કે આવ્યો અને 1 કલાકમાં ચુકાદો આવ્યો. ઘણી બધી હિયરિંગ પડતી હોય. આપણે ઓન એન એવરેજ એક કેસના ચુકાદાની લાઈફ સાયકલ કહેવાય છે 8 થી 10 વર્ષ મિનિમમ. ઓકે, તો આ બધા માટે આટલા બધા કેસીસ ક્લિયર કરવા માટે કોઈ અલગ અલગ એજન્સી અલગ અલગ આંકડા આપે છે. કોઈ એમ કહે છે કે 30 વર્ષ લાગશે ખાલી આ કેસીસ સોલ્વ થતા, જો એકેય નવો કેસ ફાઇલ ન થાય તો. કોઈ એજન્સી તો 200-250 વર્ષ સુધી કહે છે કે એટલા બધા વર્ષ લાગી શકે. તો એટલો મોટો વર્કલોડ છે કોર્ટ્સમાં, એટલા માટે એક અલગથી કોસી જ્યુડિશિયલ અર્ધન્યાયિક સંસ્થા બનાવવાની જરૂર પડી. તો ઘણી બધી ટ્રિબ્યુનલ્સ છે ભારતમાં. ઉદાહરણ એક નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ છે. એનું કામ છે નાદારીને લગતા કેસીસ ઉપર સુનાવણી કરવાની. જેમ કે વિજય માલ્યાની વિરુદ્ધ કેસ હોય કે પછી સહારાની વિરુદ્ધ કેસ હોય કે વિડીયોકોન કે યસ બેંક કે ઘણા બધા જે ફડચામાં પડેલી કંપની હોય એને વાઇન્ડ અપ કરવાની હોય, એના બધા એસેટ્સ વેચી અને પૈસા બધાને વેચી દેવાના હોય, તો એ કેસીસ આમાં જશે. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ છે, માત્ર ઇન્કમટેક્સને લગતા કેસીસ જ જાય. તો શું ઓલી કોર્ટનું ખોટો ભારણ ન વધી જાય? બીજો એક ફાયદો એ થાય ટ્રિબ્યુનલ બનાવવાનો કે આની પાસે બધા ઇન્કમટેક્સને લગતા કેસીસ જ આવતા હશે, તો જજીસની પણ એક્સપર્ટીઝ થઈ જાય અને લોયરની પણ એક્સપર્ટીઝ થઈ જાય. ઓલું જજ માથે પણ બહુ બર્ડન રહે, કેટલા બધા કાયદા યાદ રાખવાના. તો જેમ કે વિચાર કરો, ખાલી 1800 જેવા કાયદા તો મોદીજીએ સત્તામાં આવ્યા પછી રદ કર્યા છે. તો કેટલા કાયદા યાદ કરવાનું ભારણ હોય જજ માથે. ઓકે, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કરીને હોય છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જે તે રાજ્યમાં હોય. એ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને જે તે સરકાર વચ્ચે કોઈ ડખા થયા હોય પેમેન્ટને લગતા, ઓકે, કે પછી ડિસિપ્લિનરી કોઈ કાર્યવાહી થઈ હોય લોકોની સામે, તો એ બધા કેસીસ આમાં આવે. કન્ઝ્યુમર ફોરમ લગભગ દરેક જિલ્લામાં થઈ ગયા છે. તમે કોઈ વસ્તુ ખરીદો અને એમાં તમને ફ્રોડ થાય તમારી સાથે, લેઝનું પેકેટ ખરીદો અને અંદર એક વેફર ન નીકળે, તો બહુ સિમ્પલ પ્રોસેસ હોય છે. હાર્ડલી 50 રૂપિયા જેવું એક ફોર્મ ભરવાનું હોય છે ખાલી. લેબર ટ્રિબ્યુનલ કર્મચારીઓ અને એની કંપની વચ્ચે જે પણ ઝઘડા હોય એના માટે હોય છે. આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ આર્મી માટે. ઇલેક્શન કમિશન પણ ઘણી જગ્યાએ અર્ધન્યાયિક સત્તાનું કામ કરે છે. જેમ કે કેમ્પેનિંગ દરમિયાન કોઈ કેન્ડિડેટ ઉપર માની લો હેટ સ્પીચનો આરોપ હોય કે ચૂંટણીને લગતી કોઈ ગેરરીતિ કરેલી હોય, તો એના ઉપર અમુક ડિસિપ્લિનરી એક્શન લે ઇલેક્શન કમિશન. તો એ એક્શન્સ લેશે જ્યારે ઇલેક્શન કમિશન, ત્યારે એને કહેવાશે અર્ધન્યાયિક સંસ્થા. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે, ભારતમાં ઇજારાશાહી મોનોપોલી ઉપર પ્રતિબંધ છે, તો એનું કામ આ લોકો કરે છે. એક ફ્રેન્ક્સ રિપોર્ટ આવ્યો હતો ઇંગ્લેન્ડમાં 1957માં, અને એણે ફાયદાઓ બતાવેલા છે ટ્રિબ્યુનલ્સના શું ફાયદા હોય. એક તો સૌથી પહેલી વસ્તુ કોસ્ટ ઇફેક્ટિવ હોય. જેમ કે કન્ઝ્યુમર ફોરમ તો સાવ તમને એમ થાય નજીવા ખર્ચમાં થાય છે. અને બીજું એ લોકો ઇન્ઝિસ્ટ કરે છે કન્ઝ્યુમર ફોરમવાળા તો કે બને તો વકીલ વગર કેસ લડો. તો સૌથી મોટો ખર્ચો તો વકીલનો થતો હોય તમારે. અને જજીસ એમાં ઘણી બધી છૂટછાટ આપે છે કે માની લો સામેની પાર્ટીએ વકીલ રાખ્યો હોય, ફ્રીડમ ફ્રોમ ટેકનિકાલિટી, જજ ઘણી છૂટછાટ આપે છે. માની લો તમે કોઈ મોટી કંપની ઉપર કેસ કર્યો હોય તો એ મોંઘો દાટ વકીલ રાખશે, તો ઓલો વકીલ પાછી કાયદાની બધી આટી ઘૂંટીઓ કાઢશે. તો જજ ઘણી વખત એને કહી દે કે ભાઈ ઓલો સામે છે ને એ સાધારણ માણસ છે, તારા જેવો વકીલ નથી, એટલે હું એને અહીંયા છૂટ આપીશ ટેકનિકાલિટીવાળી.
ઓકે, તો એવી ઘણી છૂટછાટ હોય છે, ઘણું ઇન્ફોર્મલ સેટઅપ જેવું હોય ઘણી બધી વસ્તુઓમાં. તો જરૂરી નથી કે પેલી કોર્ટવાળી એકદમ ફોર્માલિટી પાલન કરો જ. અને એટલા માટે એક્સેસિબિલિટી વધારે હોય. એક્સેસિબિલિટી એટલે સરળતાથી લોકો તેને અપ્રોચ કરી શકે. ટાઈમ સેવિંગ છે. ઓલો કોર્ટની લાંબી લચક લાઈનમાંથી નીકળી જાઓ તમે તો સમય ઘણો બચે તમારો. અને આપણે વાત થઈ એમ એક જ પ્રકારના કેસ લડે તો વકીલોની પણ એક્સપર્ટીઝ આવે અને જજીસની પણ એક્સપર્ટીઝ આવે. હવે એવી જ રીતે એક બીજું ફોરમ બનાવ્યું છે લોક અદાલત. એ લોક અદાલત છે એના માટે બીજું એક નામ કહેવાય છે ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રિડ્રેસલ. લોની ભાષામાં શોર્ટમાં કહે છે એડીઆર. અત્યારે આખી દુનિયા એડીઆર ઉપર ખૂબ કામ કરે છે, કારણ કે કોર્ટની ઉપર ભાર એટલો વધારે છે, કોર્ટની પ્રોસેસ ખૂબ લાંબી હોય. તો એક આ બીજું ફોરમ આપ્યું છે કે બે પાર્ટી, ઘણી વખત શું હોય, બે પાર્ટી ખોટી હોય, ખ્યાલ આવી જાય બે પાર્ટીને કે ભાઈ આપણો વાંક છે, અથવા માની લો એક પાર્ટી ખોટી છે અને એને સેટલમેન્ટ કરવું છે. હવે તો કોર્ટના આખી લાંબી પ્રોસેસ પૂરી થાય પછી ચુકાદો આવે એટલી રાહ જોવાની જરૂર નહીં. તો આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ માટે કોર્ટ હંમેશા પ્રેરિત કરતી હોય કે ભાઈ અમારી જરૂર ન પડે તમારે, અને તમે લોકો તમારા ઝઘડા જાતે જ રિઝોલ્વ કરી લો તો બેસ્ટ વસ્તુ. તો એના માટે એક પ્રોપર ફોરમ આપ્યું છે લોક અદાલત, અને એને કાયદાકીય દરજ્જો પણ આપેલો છે લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ હેઠળ. ઓકે, તો એનો મેઇન કામ શું હોય? કોમ્પ્રોમાઇઝ એમિકેબલી. એમિકેબલી એટલે શાંતિથી બંને પાર્ટી વચ્ચે કોમ્પ્રોમાઇઝ કરી નાખવું. કેવા કેસીસમાં થઈ શકે? માની લો લગ્નને લગતા કોઈ ડખા હોય, માની લો રોડ એક્સિડન્ટ થયું હોય. હવે સામે પાર્ટી એમ કે ભાઈ ઓકે મારી ભૂલ છે, તમને જે ઈજા થઈ, તમારા વાહનને ઈજા થઈ, એના પૈસા હું આપી દઉં, આપણે પૂરું કરીએ. ઓકે, તો તમને એમ થાય કે ભાઈ ઓકે હાલ થોડાક ઓછા તો ઓછા, સેટલ કરો, ખતમ કરો, કારણ કે કોર્ટના ધક્કા તમને મારી નાખે એવા હોય. બરાબર. તો મેઇન એનો હેતુ શું છે? કોમ્પ્રોમાઇઝ કરવાનું એમિકેબલી. અને એક સૌથી મસ્ત વસ્તુ છે કે સર્વાનું મતે જ એમાં ડિસિઝન આવે બધા. એટલે પહેલી વસ્તુ તો માની લો કોઈ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તો એ કેસ લોક અદાલતમાં ટ્રાન્સફર કરવો હોય તો બંને પાર્ટી રાજી હોય તો જ લોક અદાલતમાં ટ્રાન્સફર થઈ શકે. એક પાર્ટી રાજી હોય તો ટ્રાન્સફર ન થઈ શકે. ઓકે, પછી જ્યારે એનું કોમ્પ્રોમાઇઝ ચાલતું હશે, વાતચીત ચાલતી હશે, ત્યારે પણ જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, રિટાયર્ડ જજ પણ હોઈ શકે, સિટિંગ જજ પણ હોઈ શકે. રિટાયર્ડ જજ એટલા માટે કે ઇન્ફોર્મલ સેટઅપ જ રાખવાનું છે. તો કાયદાનો જાણકાર માણસ હોય તો શું ગાઈડ કરે બે પાર્ટીને સરસ રીતે. તો એ બંનેને સમજાવે કે ભાઈ જો આ તમે કોમ્પ્રોમાઇઝ કરશો તો આ રીતે આવી શકે એમ છે ચુકાદો. અને કોઈ પાર્ટીને નુકસાન થતું હોય તો એને સમજાવે પણ ખરા કે જો કેસ લડશો તો તમને આટલો ફાયદો થઈ શકે. કન્ડિશન શું હોય? 5 વર્ષ 10 વર્ષ લાગી જાય. ઓકે, તો એટલે સર્વાનુમતે ડિસિઝન લેવાના હોય, એટલા માટે કીધું છે કોમ્પ્રોમાઇઝ એમિકેબલી. હવે તમે જ્યારે બે પાર્ટીને રાજી કરી અને ચુકાદો લાવ્યા છો, ડિસિઝન લાવ્યા છો, તો પછી એના ઉપર એ જે ડિસિઝન હોય ને એ ફાઇનલ હોય, અને એના ઉપર કોઈ કોર્ટમાં અપીલ ન થઈ શકે. પછી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા ન જઈ શકો. શું કામ? જો એવી છૂટ આપો તો લોક અદાલતનો પર્પઝ જ ડિફીટ થઈ જાય. લોક અદાલતનું કામ છે કોર્ટનું ભારણ ઘટાડવાનું. હવે તમે એકવાર લોક અદાલતમાં અલગથી ડિસ્કશન કરો અને પછી પાછું ત્યાં ચુકાદો આવ્યો પછી પાછું તમે એમ કહો હજી હાઈકોર્ટ જઈશ, તો મતલબ નથી. બીજી વસ્તુ, તમને કોઈ બંદૂક રાખીને એમાં નથી કરાવતું, જજ માથે બેઠો હોય અને બે પાર્ટીને પૂછે કે ભાઈ કોઈ પ્રકારના દબાણ વગર કરો છો ને તો જ કરજો. ઓકે, બીજી સૌથી મસ્ત વસ્તુ, લોક અદાલતમાં તો કોર્ટ ફીસ છે જ નહીં. ટ્રિબ્યુનલ્સમાં ઓછી હોય છે કોર્ટ કરતાં, આમાં તો છે જ નહીં. અને તમે કોર્ટ કેસ જ્યારે ફાઇલ કર્યો હોય ત્યારે પણ જે ફીસ ભરી હોય કોર્ટને, સારી એવી ફીસ દેવાની થતી હોય અલગ અલગ વસ્તુની. અને જો તમારો લોક અદાલતમાં સેટલમેન્ટ આવી જાય તો જે ફીસ તમે આપી હતી પહેલાં કોર્ટને એ પણ રિફંડ થઈ જાય. તો આ એક ઇન્સેન્ટિવ એટલા માટે આપ્યું છે કે જેમ બને એમ જનતા પોતાના ઝઘડા આપસમાં સોલ્વ કરી નાખે. બીજું કીધું છે મેમ્બર્સ ઓફ લોક અદાલત જે હોય એનો કોઈ જ્યુડિશિયલ રોલ ન હોય. પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય, જે જજ કહેવાતા પણ નથી એને. એટલે તમારે કેમ આમ ડખો થયો હોય બે મિત્રો વચ્ચે, બે સગા વચ્ચે ડખો થયો હોય, અને કોઈક વડવા પાસે જાઓ, કોમન સગા હોય બેયના, કોઈ ગુરુજી પાસે જાઓ, તો એ કેવી રીતે સેટલમેન્ટ કરાવે? પહેલાંને કાયદાની ભાન ન પડતી હોય.
આ કાયદાનો જાણકાર માણસ હોય. એકાદો વકીલ પણ આસિસ્ટ કરવા રાખ્યો હોય, બની શકે એકાદો સમાજસેવક પણ રાખ્યો હોય આસિસ્ટ કરવા માટે. ઓકે, તો એ લોકોનો કોઈ ખાસ જ્યુડિશિયલ રોલ નથી હોતો. એ લોકો બંને પાર્ટીને ખાલી સમજાવે છે, પરસ્યુએડ કરે છે કે ભાઈ આ રીતે તમે સોલ્યુશન લાવી શકો છો. એક ગુજરાત હાઈકોર્ટની લોક અદાલત ચાલે છે, લખી શકો છો વન લાઇનર તરીકે કે ક્યાંય ક્લાસ 3ની કે કોઈ પણ પ્રિલિમ્સમાં ક્યાંય ફ્યુચરમાં પૂછી નાખે તો ગુજરાત હાઈકોર્ટની લોક અદાલતનું નામ છે વિસામો અને 26 જાન્યુઆરી 2001થી ચાલુ થયેલી છે. મોટો ભૂકંપ આવ્યો હતો એ દિવસથી. હવે એક પૂછ્યું છે આપણને બંને વચ્ચે ડિફરન્સ શું છે, કે ટ્રિબ્યુનલ અને લોક અદાલત વચ્ચે અંતર શું છે. તો પહેલી વસ્તુ, ટ્રિબ્યુનલમાં જજ હશે, લોક અદાલતમાં જજ નથી, પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે. ટ્રિબ્યુનલમાં જવા માટે એક પાર્ટી કેસ ચાલુ કરી શકે. ઓકે, માની લો ઇન્કમ ટેક્સની ખિલાફ તમારે અપીલ કરવી છે, તમે એકલા જઈ શકો. સેટલમેન્ટ કરવું હોય, લોક અદાલતમાં જવું હોય તો બે પાર્ટી રાજી હોવી જોઈએ. ટ્રિબ્યુનલ ઓછી ખર્ચાળ છે, લોક અદાલત 0 ખર્ચો છે. ટ્રિબ્યુનલમાં ચુકાદો આવશે, લોક અદાલતમાં કોમ્પ્રોમાઇઝ થશે. અને ટ્રિબ્યુનલનો ચુકાદો છે, જજે આપ્યો છે તો તમારી મરજીથી નથી આવ્યો તો તમે એની ખિલાફ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો છો. લોક અદાલતમાં અપીલ થઈ શકતી નથી કારણ કે તમારી મરજીથી આવેલું છે. ઓકે, બીજી વસ્તુ, ખાલી જેમાં આઈપીસીની ધારાઓમાં છૂટ હોય કે કોમ્પ્રોમાઇઝ થઈ શકે એવા કેસીસ જ લોક અદાલતમાં જઈ શકે છે. જેમ કે મર્ડર કર્યું હોય તો લોક અદાલતમાં ન જઈ શકો. ઓકે, એમાં તો જેલ જ હોય. બરાબર, તો આટલા મેઇન ડિફરન્સીસ હોય છે બંને વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન છે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 અંડર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ પ્રજાના પ્રતિનિધિઓને, આપણા જે કેન્ડિડેટ્સ હોય ઇલેક્શન લડવાવાળા, એને કયા કારણોસર ગેરલાયક ઠેરવી શકાય છે. ઓન વોટ ગ્રાઉન્ડ્સ કેન દે બી ડિસ્ક્વોલિફાઈડ, અને એના માટે કયા ઉપાયો હોય છે લોકો પાસે. ઓલ્સો મેન્શન રેમેડીઝ. તો આ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટમાં એક સેક્શન 8 આપ્યો છે. એ સેક્શન 8 હેઠળ અમુક ગ્રાઉન્ડ્સ આપ્યા છે ઇન્ડિયન પિનલ કોડના, ભારતીય ફોજદારી કાયદાના, કે આ ગ્રાઉન્ડ્સમાં તમે ગેરલાયક ઠરી શકો. તો એક છે પેલું, ઇલેક્શન ટાઈમે ભાષણો આપ્યા હોય ત્યારે હેટ ફેલાવી, નફરતવાળી સ્પીચ આપવી, કે કોઈ પણ બે ગ્રુપ વચ્ચે, બે લોકોના બે ગ્રુપ વચ્ચે દુશ્મની વધે, એનમિટી વધે. રિલિજિયસ ગ્રુપ હોઈ શકે, કાસ્ટ હોઈ શકે, એમનેમ ક્લાસ હોઈ શકે. ઓકે, કે કોઈ ફેક્ટરીમાં જઈને કહી દો કે મજૂરોનું શોષણ થાય છે ને મિલ માલિકો બધાને. ઓકે, તો એ પ્રકારનું. બીજું, બ્રાઇબરી આપો, જે ઇલેક્શન ઓફિશિયલ્સ હોય એને બ્રાઇબ આપો અથવા વોટરને બ્રાઇબ આપો. આપતા હોય છે પણ પકડાઈ જાય તો ગેરલાયક ઠરી શકે. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ખોટી રીતે દબાણ પેદા કરો જ્યારે વોટિંગ થતું હોય ત્યારે, અથવા પર્સોનેશન, તમે વોટિંગ થતું હોય ત્યારે ઇલેક્શન કમિશનના અધિકારી તરીકે પહોંચી જાઓ, પોલીસ તરીકે પહોંચી જાઓ, અથવા સીઆરપીએફના જવાન તરીકે પહોંચી જાઓ અને અહીંયા જઈને બધું બૂથમાં આમ અફડાતફડી કરી નાખો અને તમારા ફેવરમાં વોટિંગ કરાવી નાખો તો ગેરલાયક જ ઠરી શકે કેન્ડિડેટ. રેપ કર્યો હોય અથવા મેરિટલ ક્રુઅલ્ટી કરેલી હોય, એટલે કોઈ સ્ત્રીની વિરુદ્ધના કોઈ ગુના કરેલા હોય, સાબિત થયા હોય તો, આરોપ હોય તો નહીં. ઓકે, સિવિલ રાઇટ્સ એક્ટ એટલે અસ્પૃશ્યતાને લગતા કોઈ કાયદામાં અપરાધી દોષિત સાબિત થયા હોય તો. પછી દાણચોરીને લગતા કાયદાઓ છે કસ્ટમ્સ એક્ટ, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ અને નાર્કોટિક્સ. પહેલાં હમણાં આપણે એક ફિલ્મ સ્ટારના છોકરા ફસાયા હતા, બરાબર. બીજા છે ટેરરિઝમને લગતા કાયદાઓ, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ અને ટાટા, સંજય દત્તવાળું, સંજુ પિક્ચરવાળું, બરાબર. બીજા છે, એટલે આ બધા સેક્શન 8માં આઈપીસીના અમુક આઈપીસી અને બીજા કાયદાઓને લગતા અમુક જે અપરાધોમાં દોષિત સાબિત થયા હોય એના માટેના છે. પછીની અમુક ગેરલાયકાત આપેલી છે આ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટના જ અમુક ધારાઓ, અમુક કલમો હેઠળ. એક કલમ છે સેક્શન 125, એ છે હેટ સ્પીચ. હેટ સ્પીચ ફરીથી આપ્યું છે કે કોઈ પણ બે પ્રકારના ગ્રુપ્સ વચ્ચે, સામાજિક ગ્રુપ કયો, ધાર્મિક ગ્રુપ કયો,
કાસ્ટ કયો કોઈ પણ કયો એની વચ્ચે નફરત ફેલાવાવાળા ભાષણ આપ્યા હોય, સેક્શન 135માં જે બેલેટ પેપર સાથે છેડખાની કરી હોય. એક સમય હતો જ્યારે બેલેટ પેપરથી વોટિંગ થતું, ખૂબ ધાંધલેબાજી થતી. જેવું બેલેટ પેપર છપાણું હોય, સવારમાં એકાદો કેન્ડિડેટનો એકાદો સ્ટાફ જોઈ આવે, કાર્યકર્તા જોઈ આવે, અને એવું ને એવું બેલેટ પેપર બીજું છપાઈ ગયું હોય અને એમાં બધા એ જ કેન્ડિડેટને વોટ પડે અને આખી મતપેટી ફરી જાય. કોઈ બૂથમાં ખબર પડે કે આપણે આ બૂથમાં હાર્યા જ છીએ, તો સાંજે 5-6 વાગ્યા પછી એ મતપેટી જાતી હોય જે જીપમાં, તો એમાં જઈને મતપેટીમાં જ ઈંક ઢોળી આવે, એટલે એ આખા બેલેટ પેપર રદ થાય. પછી બીજી વાર જ્યારે વોટિંગ થાય ત્યારે પાછું, ત્યારે શું હોય, આખા રાજ્યનું કે આખા દેશનું ઇલેક્શન એકસાથે ન હોય તો મીડિયાની નજર ન હોય, તો પછી પર્ટિક્યુલર બૂથમાં કંઈક ધાંધલેબાજી થઈ શકે. તો ખૂબ થતું. એક તેજસ્વીની પિક્ચર આવેલું છે, પહેલાં તમને પોલીસવાળા પિક્ચર્સ ગમતા હોય તો જોજો, બતાવ્યું છે એમાં બેલેટ પેપરના સમયમાં કેવી ધાંધલેબાજી થતી, બહુ ડિટેલમાં બતાવી છે. બૂથ કેપ્ચરિંગ વાત થઈ એમ કે એમાં બતાવેલું છે એ પિક્ચરમાં, જોજો. આખું બૂથ કેપ્ચર કરી નાખે કોઈ કેન્ડિડેટના માણસો અને જઈ અને બધા બે દનાદન ઠપ્પા લગાવી નાખે. નોમિનેશન પેપરમાં કંઈ છેડખાની કરી હોય, સામેવાળાને ફાઇલ ન કરવા દો, અથવા તમે નોમિનેશન પેપરમાં કંઈ ખોટું બોલ્યા છો, ઓકે, કે જેટલી પ્રોપર્ટી છે એટલી નથી બતાવી, અથવા કાંઈ પણ મેરિટલ સ્ટેટસ, નાગરિકતા નથી, ઓકે, એવું કાંઈ પણ બતાવો તો એનાથી પણ રદ થઈ શકે છે. નેશનલ ઓનર્સ એક્ટ, રાષ્ટ્રધ્વજ છે કે એ કોઈનું અપમાન કરેલું હોય તો એનાથી પણ ગેરલાયક ઠરી શકો છો. સતી એક્ટ, એક પ્રેક્ટિસ હતી આપણે, અને દહેજ માગેલું હોય પત્ની પાસેથી તો પણ ગેરલાયક ઠરી શકે છે. આ છે માલ સામાનની વસ્તુઓને લગતું, જે જરૂરી ચીજ વસ્તુઓ કહેવાય એને લગતું છે, નેસેસિટીઝ કહેવાય જેને, કે હોર્ડિંગ કર્યું હોય, જમાખોરી કરી હોય આર્ટિફિશિયલી પ્રાઇસ વધારવા માટે, ખોટી રીતે પ્રોફિટ કમાવાના હેતુથી તમે ધંધો કર્યો હોય, અથવા એમાં કંઈ ભેળસેળ કરી હોય, આવું કંઈ કર્યું હોય તો પણ ગેરલાયક ઠરી શકો. અને પછી એક આપી દીધું છે આમાં, આમ જોવો તો કેટલા બધા ગુનાઓ આવી જાય. આગળના જે બતાવ્યા છે અલગથી ન બતાવ્યા હોય તો પણ ઘણા બધા ગુના આવી જાય, કે કોઈ પણ એવા અપરાધમાં તમે દોષી સાબિત થયેલા હો કે જેની સજા 2 વર્ષથી વધારે છે તો ગેરલાયક ઠરી શકો, ઓકે, દોષી સાબિત થયેલા હોય. ખાલી આરોપ લગાવ્યો હોય તો નહીં. શું કામ? ખાલી આરોપ લગાવવા ઉપર જો ગેરલાયક ઠરી શકે તો એકે ઇલેક્શન થઈ જ ન શકે. હા, તો ઓપોઝિશન પાર્ટીવાળા, બધી પાર્ટીવાળા કેન્ડિડેટ ઉપર આરોપ લગાવી રાખે, નોમિનેશન કેન્સલ થાય રાખે, તો ઇલેક્શન જ ન થઈ શકે. ઓકે, આરોપ લગાવો તો સહેલો હોય, બરાબર. બીજું કીધું છે કરપ્ટ પ્રેક્ટિસીસ કરેલી હોય, અથવા ઇલેક્શનના ખર્ચની એક મર્યાદા આપેલી છે ઇલેક્શન કમિશને, તો તમે ઇલેક્શન પત્યા પછી કેટલો ખર્ચ કર્યો હતો એનો એક તમારે હિસાબ દેવો પડે. તો જો એ હિસાબ ન આપી શકે તો પણ રદ થઈ શકે. ગવર્મેન્ટ જોબમાં તમે આની પહેલાં કરપ્શન કર્યું હોય અથવા બેવફાઈ કરી હોય પોતાની જોબ સાથે, પ્રમાણિક ન રહ્યા હો અને એના કારણે તમારી નોકરી ગયેલી હોય તો ઇલેક્શન નથી લડી શકતા. અત્યારે તમારે કોઈ ગવર્મેન્ટ સાથે કોન્ટ્રાક્ટ ચાલુ છે અને એ તમે છુપાવેલું છે તો ઇલેક્શન નથી લડી શકતા. કોઈ ગવર્મેન્ટ કંપનીના ઓલરેડી એમ્પ્લોય હોય, SBIના કે LICના કર્મચારી હોય તો ઇલેક્શન નથી લડી શકતા. પીરિયડ ઓફ ડિસ્કોલિફિકેશન કેટલો છે, ગેરલાયકાત કેટલો સમય માટે રહીએ. માની લો જેલ થયેલી છે જેટલા સમયની, માની લો 5 વર્ષની જેલ થઈ, તો એ 5 વર્ષની જેલ પતે એના પછી 6 વર્ષ. 6 વર્ષ એટલા માટે કે 2 ઇલેક્શન તમારા નીકળી જાય, તો ઇફેક્ટિવલી જોવો તો 10 વર્ષ થઈ જાય. 2 ઇલેક્શન તમે જનતાની નજરમાં ન રહ્યો તો, એટલે 5 વર્ષ પહેલાં ગણો તો 3 ઇલેક્શન થઈ ગયા, તો 3 જો તમે ઇલેક્શન જનતાની નજરમાં ન રહ્યો તો તમારી પોલિટિકલ કરિયર લગભગ ખતમ જ થઈ ગઈ કહેવાય. પછી તો બહુ તીસમારખા નેતા હોય કે જનતા હારે એવો સારો કનેક્શન હોય, જનતા એમ કે તમારા 7 ખૂન માફ, પણ આપણા નેતા તમે જ છો, તો અલગ વસ્તુ છે. જો જેલ ન થઈ હોય, ખાલી ફાઇન થયો હોય તો 6 વર્ષ, ખાલી આર્થિક ફાઇન થયો હોય તો માત્ર 6 વર્ષ. ઓકે, હવે એમાં રેમેડીઝ આપેલી છે કાયદામાં કે અપીલ કરો હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે.
જો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તમને નિર્દોષ જાહેર કરે તો ફરીથી ઇલેક્શન લડી શકો છો, તો આ વાળી જોગવાઈ લાગુ નહીં પડે. પણ એ કલમમાં એક જોગવાઈ એવી હતી કે જો તમને લોઅર કોર્ટે દોષી ઠેરવી દીધા છે અને હાઈકોર્ટમાં તમારી અપીલ ફાઇલ થઈ ગઈ હોય, હાઈકોર્ટ પાસે કેસ પેન્ડિંગ પડ્યો હોય, તો જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ઇલેક્શન લડી શકશો. તો હવે આનાથી છે ને આખો પર્પઝ જ ડિફીટ થઈ જતો તો ગેરલાયકાતનો. અને એનાથી તો મતલબ એવો થાય કે લોઅર કોર્ટની મતલબ કોઈ સ્ટાન્ડર્ડ જ નથી એનું. તો જે નેતાની ખિલાફ એવો કેસ થયો હોય એની એટલી તો પહોંચ હોય કે હાઈકોર્ટમાં અપીલ ફાઇલ કરાવી દે. અને આપણા દેશમાં કેસીસ બહુ લાંબા ચાલે છે. ઘણી વખત નેતાને સજા થયા વગર મરી ગયા હોય ને પતી ગયું હોય બધું. તો એક લિલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ આવ્યો હતો સુપ્રીમ કોર્ટમાં 2013માં. અને એમાં સુપ્રીમ કોર્ટે આ કારણોથી એ જોગવાઈ રદ કરી કે જો હાઈકોર્ટમાં અપીલ ફાઇલ થઈ ગઈ હોય તો પણ જે દિવસે લોઅર કોર્ટે ચુકાદો આપ્યો કે દોષી છે, જેલની સજા ચાલુ થઈ, તે દિવસથી તમે ગેરલાયક ઠરશો. જો ચૂંટાયેલા હશો તો મેમ્બરશિપ રદ થઈ જશે અને આખી સજા પૂરી ન થાય અથવા હાઈકોર્ટનો ચુકાદો ન આવે, બેમાંથી જે પેલું થાય ત્યાં સુધી તમારી ગેરલાયકાત રહેશે. એટલે સુપ્રીમ કોર્ટે આ જ કીધું હતું કે જો હાઈકોર્ટમાં અપીલ કરવાની છટકબારી આપો તો લોઅર કોર્ટનો કોઈ મતલબ જ નથી, તો લોઅર કોર્ટ બધી બંધ કરી દેવી જોઈએ. ઓકે. અને એવું ન વિચારવું ક્યારેય કે ભારતમાં કોઈ નેતાને સજા થઈ નથી. એક આપણા દેશની મીડિયા છે ને એવી છે કે ભારતની સિસ્ટમ ઉપરથી તમારો ભરોસો ઉઠી જાય ને એવું જ ફેલાવે. મીડિયામાં ન્યૂઝ પણ આવી ગયા, ટીવી પણ આવી ગયું, પિક્ચર આવી ગયા, વેબ સિરીઝ આવી ગઈ, બધું આવી ગયું. તો તમને એવું ભણાવે આઝાદ દેશ મેં કિસી નેતા કો કભી સજા હુઈ હૈ. સાહેબ ચીફ મિનિસ્ટર રહેલાને સજા થયેલી છે. ઓકે. અને 7 વર્ષની સજા થયેલી છે. સજા પૂરી કરીને જસ્ટ પૂરી જ થઈ છે આમની, અને પાર્ટી ખતમ થઈ ગઈ છે આમની. અને પેલું એક હમણાં પિક્ચર આવ્યું છે અભિષેક બચ્ચનનું, જેલમાં રહી અને 10મીની એક્ઝામ પાસ કરી. એ આમના જીવન ઉપર જ પ્રેરિત છે. આમણે જેલમાં રહીને પહેલાં 10માની એક્ઝામ આપી, પછી 12માની એક્ઝામ આપી. નામ છે ઓમ પ્રકાશ ચૌટાલા. ખાલી મુખ્યમંત્રી નહીં, ભારતના ઉપપ્રધાનમંત્રીના દીકરા છે. તો એટલા સિનિયર નેતાને જેલ થયેલી છે. આખી જેલ ટર્મ પૂરી થઈ ગઈ છે. આમને તો ઓળખતા જ હશો બધા. 5 કેસમાં દોષી સાબિત થયા છે. અને પેલો લિલી થોમસ વાળો જે ચુકાદો આવ્યો હતો કે લોઅર કોર્ટ એક વખત સજા આપી દે પછી હાઈકોર્ટમાં અપીલ ફાઇલ થઈ ગઈ હોય તો પણ ગેરલાયક ઠરે, એ ચુકાદાના પહેલી જેની ગાજ પડી હતી જેની માથે, એ લાલુ પ્રસાદ યાદવ જેલમાં જ છે. તમિલનાડુના ઓલમોસ્ટ સીએમ બનેલા શશિકલા જયલલિતાના રાઇટ હેન્ડ હતા, અને જયલલિતા ગુજરી ગયા પછી સીએમ બનવાના જ હતા. પણ સીએમ બને ને એની પહેલાં ચુકાદો આવી ગયો કે કરપ્શન કરેલું હતું અને એમાં ગેરલાયક ઠરી ગયા. તો 3 ચીફ મિનિસ્ટર લેવલના નેતાઓ, લાલુ પ્રસાદ યાદવ ચીફ મિનિસ્ટર જ હતા, પહેલાં પણ ચીફ મિનિસ્ટર હતા, આ ઓલમોસ્ટ સીએમ હતા, સુપર સીએમ જેવી પોસ્ટ હતી જ એમની, બરાબર. તો 3 આટલા મોટા નેતાઓને સજા થયેલી છે. રેમેડીઝ આપણે વાત થઈ, ઉપાયો શું છે, તો ઇલેક્શનને લગતો જે પણ ચુકાદો હોય ને એની પિટિશન, માની લો ઇલેક્શનને લગતો કોઈ ડખો હોય કે ગેરરીતિ કરી હતી, તો એની પિટિશન, એનો કેસ ફક્ત હાઈકોર્ટમાં જ થઈ શકે છે. ઇલેક્શનની ગેરરીતિ, હા, એની અપીલ સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે. ઉદાહરણ ઇન્દિરા ગાંધીવાળું એક ઇલેક્શન રદ થયું હતું 1975માં. 1971ના ઇલેક્શનવાળું ઇન્દિરા ગાંધીની લોકસભા સીટનું ઇલેક્શન રદ થયું હતું કરપ્ટ પ્રેક્ટિસીસના આરોપ હેઠળ. બીજું એક રેમેડી છે, ઇલેક્શન કમિશન ઇન્ક્વાયરી કરે કે ભાઈ આણે ખરેખર કોઈ ગેરરીતિ કરી હતી કે નહીં, હેટ સ્પીચ આપી હતી કે નહીં. અને જો ઇલેક્શન કમિશન નક્કી કરે તો ડિસ્કોલિફિકેશન વેવ કરી શકે છે, એટલે રાહત આપી શકે છે. હેટ સ્પીચના ને એ બધા મામલામાં ઇલેક્શન કમિશન મોસ્ટલી વોર્નિંગ જ આપે છે. કોઈના હજી સુધી ઇલેક્શન રદ કર્યા નથી. ઓકે, કેસ થયા છે, કોર્ટમાં ગયા હોય ને રદ થયા હોય એવા કેસીસ ખરા. તો ઇલેક્શન કમિશન એ મામલામાં ઘણું લિબરલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રિએમ્બલમાં, અમુકમાં જે ટર્મ જસ્ટિસ છે એમાં 3 જસ્ટિસ કીધા છે, સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ.
તો એ બંધારણના કયા કયા પ્રોવિઝનમાં એનો ઉલ્લેખ થયેલો છે, ચર્ચા કરો. તો પહેલી વસ્તુ તો 3 જસ્ટિસની વાત થયેલી છે, સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ. દરેક જસ્ટિસના 2 પહેલું છે, પોઝિટિવ આસ્પેક્ટ, નેગેટિવ આસ્પેક્ટ. તો નેગેટિવ આસ્પેક્ટ એટલે શું? લેક ઓફ ડિસ્ક્રિમિનેશન. કે માની લો સોશિયલ જસ્ટિસ હોય તો સમાજના કોઈ પણ વર્ગને પોતાનો વિકાસ કરવામાં કોઈ અડચણ આવવી જોઈએ નહીં. અને પોઝિટિવ આસ્પેક્ટ એટલે શું? તેને પોતાનો વિકાસ કરવાની પૂરતી તક મળવી જોઈએ, ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી. એવી જ રીતે ઇકોનોમિક જસ્ટિસ કહો તો ભારતના દરેક વ્યક્તિને પોતાનો આર્થિક વિકાસ કરવામાં કોઈ અડચણ આવવી જોઈએ નહીં, નેગેટિવ. અને પોતાનો આર્થિક વિકાસ કરવાની પૂરતી તક મળવી જોઈએ, ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી. તો સોશિયલ જસ્ટિસમાં પેલો જે નેગેટિવ આસ્પેક્ટ કીધો આપણે, કોઈ અડચણ આવવી જોઈએ નહીં, કોઈ ડિસ્ક્રિમિનેશન ન થવું જોઈએ. એના આર્ટિકલ્સ છે મૂળભૂત અધિકારમાં 15, 16 જે લખેલા છે કે ભારતના કોઈ પણ નાગરિકને ફક્ત તેના સંપ્રદાય, જાતિ, લિંગ અથવા જન્મના સ્થળના આધારે ભેદભાવ થઈ શકશે નહીં. જાહેર રોજગારમાં આ કારણોથી કોઈ ભેદભાવ થઈ શકશે નહીં. 17 છે અસ્પૃશ્યતાનો પ્રતિષેધ, અસ્પૃશ્યતા અપરાધ, દંડનીય અપરાધ કર્યો છે, અનટચેબિલિટી, એબોલિશન ઓફ અનટચેબિલિટી. 18મું છે ખિતાબોની નાબૂદી. ઓકે, પેલું હાઈ ક્લાસ, એલિટ ક્લાસ અને સાધારણ માણસો વચ્ચે એક અંગ્રેજોએ પણ ડિવાઈડ કર્યું હતું, તો એ પણ ખતમ છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અમુક આર્ટિકલ્સ આપેલા છે કે જેમાં એક તો આર્ટિકલ 38 છે, એમાં આ 3 પ્રકારના ન્યાયની વાત થયેલી છે. પછી આર્ટિકલ 39માં કીધું છે પુરુષ અને સ્ત્રી વચ્ચે સમાન કામનું સમાન વેતન, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક. 39A કીધેલું છે દરેકને ફ્રી લીગલ એડ મળવી જોઈએ, મફત કાનૂની સહાયતા મેળવવાની જોગવાઈ કરશે સરકાર દરેક વ્યક્તિ માટે. તો આપણે તો અજમલ કસાબને પણ મફત કાનૂની સહાય આપેલી છે. સીસીટીવી કેમેરામાં પકડાયો હતો કે ગોળીબારી કરતો હતો અને માણસોને માર્યા જ છે, છતાંય એક લીગલ પ્રોસેસ પૂરી કરી અને સજા આપેલી છે. આપણે રૂલ ઓફ લોમાં માનીએ છીએ. ઓકે, અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બધાને ખૂબ આપણે પ્રાધાન્ય આપીએ છીએ. અનુચ્છેદ 41માં રાઇટ ટુ એજ્યુકેશનની જોગવાઈ કરશે સરકાર, એવી જોગવાઈ છે. બીજું, આને રિલેટેડ અમુક યોજનાઓ સરકાર બહાર પાડતી હોય, જેમ કે સામાજિક ઉત્થાન માટેની ઘણી બધી યોજનાઓ સરકારે બનાવેલી છે. કોઈ એક સ્પેસિફિક સામાજિક ગ્રુપ માટે બનાવેલી હોય તો એને કહી શકો પોઝિટિવ આસ્પેક્ટ ઓફ સોશિયલ જસ્ટિસ. એ શેના માટે છે? સોશિયલ જસ્ટિસ માટે. જેમ કે વનબંધુ કલ્યાણ યોજના ફક્ત એસટી લોકો માટે છે, ટ્રાઇબલ લોકો માટે છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા કરીને એક યોજના બહાર પાડી છે સરકારે, એ છે SC, ST અને મહિલા વ્યાપારીઓ માટે. ઉજ્જવલા યોજના છે મહિલાઓ માટે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે ગરીબો માટે. ઓકે, તો કહી શકો તમે. એવી જ રીતે ઇકોનોમિક જસ્ટિસમાં 2 પહેલું છે અગેન. એક તો નો મોનોપોલી, ભારતમાં ઇજારાશાહીની છૂટ નથી, ડિસ્ક્રિમિનેશન ન થઈ શકે, એટલે ગરીબ માણસ પણ અમીર બની શકે, અમીર પોતાની અમીરીનો ઉપયોગ કરીને તમને અમીર બનતા અટકાવી ન શકે. તો એના માટે કાયદો બનેલો છે MRTP એક્ટ, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પોલિસીઝ એક્ટ, અને એના માટે કમિશન બન્યું છે CCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. બરાબર. એવી રીતે ઘણી બધી ભારત સરકારની યોજનાઓ હોય છે આર્થિક વિકાસ માટે. આર્થિક વિકાસ માટે જે યોજના થઈ એ કહી શકો તમે પાર્ટ ઓફ ઇકોનોમિક જસ્ટિસ. જે પ્રિએમ્બલમાં ઇકોનોમિક જસ્ટિસની વાત કરી છે એના અમલીકરણ માટે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મુદ્રા યોજના. સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે નવા એન્ટરપ્રિનર્સને, નવા વ્યાપારીઓને ટેક્સ ફ્રી સિસ્ટમ આપે છે તો એ લોકો વધારે પ્રગતિ કરે. અને સાહેબ યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં, યુનિકોર્ન એટલે $1 બિલિયન, $100 કરોડ જેની વેલ્યુએશન થઈ જાય એને કહેવાય યુનિકોર્ન સ્ટાર્ટઅપ. તો એમાં આપણે અત્યારે ચાઇનાને પછાડી દીધું છે. અમેરિકા પછી 2nd રેન્ક આવી ગયો ભારતનો યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સમાં. તો એટલા વધારે ભારતીયો સશક્ત થયા દુનિયામાં મુકાબલો કરવા, એટલું રોજગાર વધ્યું. મુદ્રા યોજના છે એકદમ સૂક્ષ્મ ઉદ્યોગો માટે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવાનું ચાલુ કર્યું સરકારે. તમારી સબસિડી ને બધું જે પૈસા હોય, જેમ કે આ કોરોનાના ટાઈમે પણ અમુક પૈસા ટ્રાન્સફર કર્યા હતા, તો એ આ ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થાય. અને એના માટે જનધન યોજનાથી ખાતા ખોલાવ્યા હતા.
તો પહેલાં વચેટિયાઓ જે પૈસા લઈ જતા હતા એ ડાયરેક્ટ જમા થાય. ઓકે. ત્રીજો છે પોલિટિકલ જસ્ટિસ. તો દરેક પોલિટિકલ જસ્ટિસના બે પહેલું છે. એક તમે વોટ આપી શકો, એક ઇલેક્શન લડી શકો. પણ આ ફંડામેન્ટલ રાઇટ નથી, આ લીગલ રાઇટ છે, કાયદાકીય અધિકાર છે. લીગલ રાઇટ એટલે શું હોય? કાયદાથી મળ્યો છે, કાયદાથી રદ થઈ શકે. તો ફંડામેન્ટલ રાઇટો એ બંધારણે આપેલો છે. તો કોઈ કાયદો એ અધિકાર ઘટાડી શકતો નથી. કોઈ કાયદો એવો બનાવી નાખે કોઈ સરકાર કે જે ફંડામેન્ટલ રાઇટ્સમાં, મૂળભૂત અધિકારમાં ઘટાડો કરતો હોય તો એ કાયદો રદ થઈ શકે, અધિકાર રદ નહીં થાય. પણ લીગલ રાઇટ શું છે? કાયદાથી મળ્યો છે, કાયદાથી રદ થશે. તો જેમ કે કોઈ જેલમાં હોય તો વોટ આપવા ન જઈ શકે. કઈ રીતે અપાવવા? તમે એને એમ કે હું ઘરે જઈ અને વોટ આપીને આવી જાઉં, તો પાછો આવે એવું થોડી જરૂરી છે. તમે એની પાછળ એક પાછળ બબે કોન્સ્ટેબલ મોકલો વોટ અપાવવા, તો પ્રેક્ટિકલી પોસિબલ નથી. આપણે પોલીસ ફોર્સની તીવ્ર અછત હોય ઇલેક્શન ચાલતું હોય ત્યારે. અને ફેઝિસમાં ઇલેક્શન એટલે કરાવે છે. તમે ધ્યાન દેજો ક્યારે લોકસભાના ઇલેક્શન હોય તો 7 ફેઝમાં હોય. યુપી જેવા સ્ટેટના ઇલેક્શન હોય, મોટું રાજ્ય છે, 7 ફેઝમાં ઇલેક્શન થાય. શું કામ? આપણે CRPFની જે ટુકડી આવે ને એને વારાફરતી એક જગ્યાએ ડિપ્લોય કરે. તો એટલા માટે આટલા બધા ફેઝિસમાં ઇલેક્ટ. તો આપણે પોલીસની અછત જ હોય છે. હવે એમાં આ બધા જેલમાં છે એ લોકો પાછળ બબે પોલીસવાળા મોકલવા. અને તમે એમ કહો કે જેલની અંદર તમારા માટે બૂથ ખોલશું, એટલા સારા કર્મ કરીને નથી આવ્યા કે રાજા તારો વોટિંગનો અધિકાર નહીં જાય, ચિંતા કરમાં તું. ઓકે. તો એટલા માટે એને કહેવાય છે લીગલ રાઇટ. તો પોલિટિકલ જસ્ટિસ આપેલું છે આપણે 1950માં જ્યારથી આપણે આઝાદ થયા, બંધારણ અમલમાં આવ્યું ત્યારથી ભારતના દરેક વ્યક્તિને ઇલેક્શન લડવાની છૂટ આપી દીધી, કોઈ જાતિ, કોઈ લિંગની અસમાનતા વગર, અને દરેકને વોટ આપવાનો અધિકાર આપી દીધો. અને સાહેબ ગર્વ કરજો તમારા દેશની સિસ્ટમ ઉપર કે અમેરિકા આઝાદ થયું 1776માં, પણ મહિલાઓને વોટિંગ રાઇટ આપ્યો છે એ લોકોએ 1920 પછી. એટલે આઝાદીના લગભગ 150 વર્ષોએ એ લોકોએ મહિલાને વોટ આપવાનો અધિકાર આપ્યો છે. એ લોકો એવું કહેતા કે મહિલાઓમાં તર્કશક્તિ ન હોય, સાચા ખોટાનો ભેદ કરવાની બુદ્ધિ ન હોય, એટલે એને વોટિંગ રાઇટ આપશો તો એ તો ગમે એને ઇલેક્ટ કરી લેશે. અને બ્લેક લોકોને વોટિંગ રાઇટ આપ્યો છે એ લોકોએ 1968 પછી. અને જે રાષ્ટ્રપતિએ બ્લેક લોકોને વોટિંગ રાઇટ આપ્યો હતો એને મારી નાખ્યા હતા. તો ભારત આઝાદ થઈ ગયું. ભારત એ બધાને 1950માં આપણે રિપબ્લિક થઈ ગયા, બધાને વોટિંગ રાઇટ આપી દીધો. એના પછી અમેરિકાએ બ્લેક લોકોને વોટિંગ રાઇટ આપ્યો છે. તો કેટલો ભેદભાવકારી સમાજ હશે તમને ખ્યાલ આવે એટલા પૂરતું. અને એક આપણા દેશમાં બહુ મોટી જય અમેરિકા બ્રિગેડ છે કે અમેરિકા જે કરી સાચું જોઈ. તો એ લોકોને તો હું ખાસ કહું છું કે 250 વર્ષની આઝાદીમાં એક મહિલા રાષ્ટ્રપતિ નથી આપી શક્યા. જ્યારે આપણે મહિલા રાષ્ટ્રપતિ આપી દીધા, મહિલા લોકસભા સ્પીકર 2 વાર આપી દીધા, એ લોકો પહેલાં અગેન. અને આપણે આઝાદ થયા ને ત્યારે ભારતના સૌથી મોટા રાજ્યના રાજ્યપાલ મહિલા હતા. તો ભારતીયો ભેદભાવકારી નથી. એ તો શું છે, હવે એક ગુલામીનો કાલખંડ આવી ગયો અને ગરીબી બહુ આવી ગઈ. તો ગરીબીમાં માણસો છે ને પોતાના ઓલા રિયલ કેરેક્ટર્સ ઘણી વખત નો ડિસ્પ્લે કરી શકે. ઘણી વખત એવા કામ કરી નાખે કે તમને ઓળખાય નહીં, તમને કોણ છે આ. તો થઈ જશે બધું બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે નાગરિકત્વ ઉપર, સિટીઝનશીપ ઉપર. ભારતમાં સિટીઝનશીપ કેવી રીતે મેળવવી અને કેવી રીતે ગુમાવવી? ઓકે. કયા કયા ગ્રાઉન્ડ્સ છે? તો સિટીઝનશીપ મેળવવાના અગેન બંધારણ પ્રમાણે 2 રસ્તાઓ છે. એક એઝ પર કોન્સ્ટિટ્યુશન છે, બંધારણમાં જોગવાઈઓ આપી છે અનુચ્છેદ 5 થી 11માં. અને બીજું એટલે આ ક્યારની છે? 1950માં જ્યારે આપણે પ્રજાસત્તાક ડિક્લેર થયા, રિપબ્લિક ડિક્લેર થયા, ત્યારે લોકોને કયા ધોરણો ઉપર નાગરિકતા આપી એનો ઉલ્લેખ છે અનુચ્છેદ 5 થી 11માં. અને 1950 પછી નાગરિકતાને લગતા કાયદા બનાવવાની સત્તા સંસદને આપી હતી, બંધારણમાં જ આપેલી છે. તો એ સત્તાનો ઉપયોગ કરી અને સંસદે એક કાયદો બનાવેલો છે, સિટીઝનશીપ એક્ટ 1955. તો 1950 પછી કોઈને ભારતની નાગરિકતા જોતી હોય
તો એને નાગરિકતા આ કાયદા પ્રમાણે મળશે. તો એક છે પહેલું ગ્રાઉન્ડ છે જન્મથી. એમાં અમુક સુધારો આવેલા છે કાયદામાં. તો 26 જાન્યુઆરી 1950 પછી જેનો જન્મ ભારતમાં થયો હોય એ બધાને ભારતની નાગરિકતા મળતી હતી. પછી 1 જુલાઈ 1987 આસપાસ એ કાયદો અમેન્ડ થયો. એટલા માટે પહેલી જોગવાઈ છે બાય બર્થ, પણ એમાં ટાઈમ લિમિટ આપી છે 26 જાન્યુઆરી 1950 પછી જેનો જન્મ ભારતમાં થયો હોય અને 1 જુલાઈ 1987 પહેલાં થઈ ગયો હોય. તો ત્યારની કન્ડિશન શું હતી? જન્મ ભારતમાં થયો છે તો ભારતની નાગરિકતા મળી શકે. આ નાગરિકતાના પ્રકારને કહેવાય છે જસ સોલી, રાઇટ ઓફ સોઇલ. અમેરિકામાં આ પ્રકારની નાગરિકતા મળે છે કે તમારો જન્મ અમેરિકામાં થયો હોય, મા બાપ ગમે ત્યાંના નાગરિક હોય, તમને અમેરિકાની નાગરિકતા મળી શકે. બીજું છે 1987માં સુધારો કર્યો પછી 1 જુલાઈ 1987 થી 3 ડિસેમ્બર 2004. 2004માં ફરીથી કાયદામાં સુધારો આવ્યો. ત્યારે એવું હતું કે 1 જુલાઈ 1987માં જે સુધારો થયો એમાં એવું હતું કે તમે જન્મ જ્યારે થાય ત્યારે માતા પિતામાંથી કોઈ પણ એક ભારતના નાગરિક હોવા જોઈએ. ઓકે, એટલે ગમે તેનો જન્મ ભારતમાં થાય તો નાગરિકતા નહીં મળી જાય. એની પાછળનું કારણ હતું એક ઓલી બાંગ્લાદેશવાળી વોર થઈ, પાકિસ્તાને બાંગ્લાદેશીઓને માર્યા પછી લાખોની સંખ્યામાં બાંગ્લાદેશીઓ ભારતમાં રહેવા આવી ગયા હતા. અને પછી પહેલાં તો રેફ્યુજી તરીકે આવ્યા, પછી ઇલીગલી ઘૂસવા માંડ્યા હતા. તો ઘૂસણખોરી ખૂબ વધી ગઈ હતી. તો એક રોના રિટાયર્ડ ચીફનું કહેવું છે કે અમને ખબર નથી કેટલા બાંગ્લાદેશીઓ ઇલીગલી ભારતમાં રહે છે. એમણે કીધું છે કે મારો અંદાજ છે કે 4 થી 6 કરોડ હોઈ શકે. બરાબર. તો એ એક બહુ મોટી સમસ્યા થઈ ગઈ હતી કે જો ભારતમાં જન્મ થાય તો એ લોકો એમ કે ભાઈ ડીએનએ તો ભારતીય જ છે ને, લીટી ખેંચીને બાંગ્લાદેશ અલગ કરો તો કંઈ સ્વભાવ થોડી બદલી જાય. તો ત્યાંના મા બાપ પણ એમ કે ભાઈ વાંધો નહીં, અમે હેડ થઈ લેશું, પણ છોકરાનો જન્મ જો ભારતમાં થઈ ગયો તો છોકરાને તો ભારતની નાગરિકતા મળી જાય, તો એનો તો ફ્યુચર સેટ. એટલે એકચ્યુઅલી તમને લોકોને ભારત નથી ગમતું, આપણા પાડોશી દેશોને ભારત બહુ ગમે છે. અને દરવાજા ખોલો ને કે ભારતની નાગરિકતા મંડો આપવા છૂટથી, તો આપણી વસ્તી 5% તો આમ વધી જાય. એટલા માણસો આવે. કદાચ અતિશયોક્તિ થઈ ગઈ હશે, 5% પણ ચાલશે. તો આ કન્સેપ્ટને કહેવાય છે કે જન્મ ભારતમાં થયો હોય એ સમયે માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોવા જરૂરી છે. તો હવે શું થયું? આ સિટીઝનશીપ થઈ ગઈ લોહીના સંબંધના આધારે. પહેલી સિટીઝનશીપ હતી જમીનના સંબંધના આધારે. તો આને કહેવાય છે જસ સેંગ્વિન્સ, રાઇટ ઓફ બ્લડ ઓર ડિસેન્ટ. ડિસેન્ટ એટલે વારસો. ડિસેમ્બર 2004માં ફરીથી સુધારો કરવામાં આવ્યો આ કાયદામાં. એનું કારણ છે આ મેઇનલી ઇલીગલ ઇમિગ્રન્ટ્સ બાંગ્લાદેશના. તો હવે કન્ડિશન શું છે? જન્મના સમયે માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોય તો ચાલે, પણ જે બીજું છે એ પાછું ગેરકાયદે ઘૂસણખોર ન હોવું જોઈએ. એટલે માની લો કોઈ બાંગ્લાદેશથી છોકરી કે છોકરો આવ્યો અને ભારતના નાગરિક કોઈ ભારતના નાગરિક સાથે એણે લગ્ન કરી લીધા, તો એના છોકરાને ભારતની નાગરિકતા નહીં મળે, કારણ કે એનો હેતુ હતો ખોટી રીતે નાગરિકતા અપાવવાની એના છોકરાને. બરાબર. જો બેય પેરેન્ટ્સ ભારતના નાગરિક હોય તો કોઈ ઇસ્યુ છે નહીં. જો એક જ પેરેન્ટ ભારતના નાગરિક હોય તો કન્ડિશન મૂકી છે કે જે બીજું પેરેન્ટ છે એ ઇલીગલ ઇમિગ્રન્ટ ન હોવું જોઈએ, ગેરકાયદે ઘૂસણખોર ન હોવું જોઈએ. અથવા બીજું શું કીધું છે? જો કોઈ પેરેન્ટ એના ફોરેન ડિપ્લોમેટ હોય, રશિયાથી કે અમેરિકાથી કે કોઈ પણ દેશથી રાજદૂતો ભારતમાં નોકરી કરવા આવતા હોય, એના છોકરાનો જન્મ ભારતમાં થાય તો એને નાગરિકતા દાન કરવાની નથી. એનિમી એલિયન હોય. એનિમી એલિયન એટલે એવો દેશ જેની સાથે તમારું યુદ્ધ ચાલે છે, તો એના કોઈ નાગરિકના છોકરા જો ભારતમાં જન્મ લે તો પણ એને નાગરિકતા નથી આપવાની. પાકિસ્તાન આપણું પરમેનન્ટ એનિમી નથી. જ્યારે યુદ્ધ ચાલતું હોય એટલો સમય એનિમી એલિયન કહેવાય. બીજું છે એક્વિઝિશન ઓર ઇન્કોર્પોરેશન ઓફ ટેરિટરી. તો આપણે આઝાદ થયા પછી ઘણો બધો એરિયા ભારતમાં એડ થયેલો છે જે 15 ઓગસ્ટ 1947ના દિવસે નહોતો. જેમ કે ગોવા, પોંડિચેરી, જેને અત્યારે પુડુચેરી કહીએ છીએ, દમણ દીવ,
દાદરા નગર હવેલી, સિક્કિમ 1975માં એડ થયું ભારતમાં. તો આ બધો એરિયા જે પછીથી ભારતમાં એડ થયો, તો એ બધા એરિયાના લોકો ઓટોમેટિક ભારતના નાગરિક થઈ જશે. ફ્યુચરમાં માની લો બલોચિસ્તાન આવી જાય તો ઓકે. ત્રીજું છે ડિસેન્ટ વારસાથી. વારસાથીમાં કન્ડિશન છે કે જો 26 જાન્યુઆરી 1950થી 10 ડિસેમ્બર 1992ના સમય દરમિયાન જો ભારતની બહાર એમનો જન્મ થયો હોય તો ફાધર સિટીઝન ઓફ ઇન્ડિયા હોવું જોઈએ. પહેલાં જરાક પુરુષ પ્રધાન સિસ્ટમ હતી અને 1992 પછી 3 ડિસેમ્બર 2004 તો આ સમયમાં આઈધર પેરેન્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા, માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોય તો એ ભારતની નાગરિકતા લઈ શકે છે. 2004 પછી આપણે વાત થઈ ગેરકાયદે ઘૂસણખોરી ખૂબ વધી ગઈ હતી, એટલા માટે એક કન્ડિશન હજી એડ કરી કે ભારતથી બહાર જન્મ થયો હોય, માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોય, ભારતની નાગરિકતા લેવી હોય તો 1 વર્ષની અંદર રજિસ્ટ્રેશન કરાવી દેવાનું. ઓકે. મોસ્ટલી કોના લોકો માટે લાગુ પડે? આપણા રાજદૂતો ફોરેનમાં જોબ કરતા હોય, ભારતીય લોકો ફોરેનમાં જોબ કરવા ગયા હોય, ત્યાંની નાગરિકતા મળી નથી, જરૂરી છે પણ નહીં ત્યાંની નાગરિકતા મળે, લેવી નથી, તો એના છોકરાને ભારતની નાગરિકતા મળી શકે. એણે ત્યાંના કોન્સ્યુલેટમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે કે અમારા ઘરે છોકરું જન્મ થયું છે, તો એને ત્યાં જ પાસપોર્ટ મળી જાય છે. ચોથું જે રજિસ્ટ્રેશનથી જો કોઈ વ્યક્તિના ભારતીય વ્યક્તિ સાથે લગ્ન થાય અથવા ઇન્ડિયન ઓરિજિનના માણસોને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, એટલે કે જેની વધુમાં વધુ ત્રીજી પેઢી ભારતમાં જન્મેલી હોય એને કહેવાય પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. તો જો એ લોકોને નાગરિકતા જોતી હોય તો એના માટે કન્ડિશન છે 7 વર્ષ ભારતમાં રહેવું પડે. આપણે નાગરિકતા આમ આપતા નથી. અમેરિકામાં એવું છે કે આજે કોઈ અમેરિકનારે લગ્ન કરો ને કાલે અમેરિકાના નાગરિક બનો. આપણે એવું નથી. ભારતીય નાગરિક સાથે લગ્ન કરો પછી પતિ કે પત્ની 7 વર્ષ ભારતમાં રહે, ડાયાડમરા રહે, કાયદાનું પાલન કરે, પછી નાગરિકતા મળે છે. એવી જ રીતે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા હોય, એને જો ભારતની નાગરિકતા જોતી હોય તો એને 1 વર્ષ ભારતમાં રહેવું પડે, પછી એપ્લાય કરી શકે. ઓકે. પાંચમું છે નેચરલાઇઝેશન, પ્રાકૃતિકરણ. તો જેને કોઈ ભારત સાથે સંબંધ જ નથી, ઓકે, અને ભારતથી એટ્રેક્ટ થયા અને ભારત રહેવા આવ્યા, તો એના માટે નાગરિકતાની કન્ડિશન બહુ જ અઘરી છે. છેલ્લા 14માંથી ઓછામાં ઓછા 11 વર્ષે ભારતના રહેવાસી હોવા જોઈએ, ભારતમાં રહેતા હોવા જોઈએ. અને જે વર્ષે અપ્લાય કરે એનું 1 વર્ષ તો ખાસ, એની પહેલાંનું 1 વર્ષ. બીજું છે વેવ ઓફ કરી શકે છે, આ કન્ડિશન વેવ ઓફ કરી શકે છે સરકાર, કે આમાં રાહત આપી શકે છે. એના અમુક કારણ આપ્યા છે. સાયન્સ, આર્ટ, લિટરેચર અથવા હ્યુમન પ્રોગ્રેસ, માનવ વિકાસમાં કંઈ સારું એવું યોગદાન હોય તો ભારત સરકાર સ્વેચ્છાએ નાગરિકતા આપી શકે છે. આમાં હજી એક કન્ડિશન છે કે કેરેક્ટર સારું મેન્ટેન કરવાનું અને એટલીસ્ટ એક ભારતીય ભાષા આવડવી જોઈએ. બંધારણમાં જે 22 ભાષાઓ લખેલી છે એમાંની એટલીસ્ટ એક ભાષા આવડવી જોઈએ. નાગરિકતા રદ કઈ રીતે થઈ શકે? એક તો છે, પહેલું છે રેનન્સિએશન, રેનાઉન્સ કરી દો. તમે ડિક્લેર કરો મારે ભારતના નાગરિક નથી રહેવું, અથવા કોઈ બીજા દેશની નાગરિકતા મેળવી લે, ઉદાહરણ વિજય માલ્યા, નીરવ મોદી, તો ટર્મિનેશન થઈ જાય. ત્રીજું છે નાગરિકતા મેળવવા સમયે જો કોઈ ફ્રોડ કર્યું હોય, બંધારણને વફાદાર ન રહ્યા હોય, ડિસલોયલ ટુ કોન્સ્ટિટ્યુશન, અથવા કોઈ દુશ્મન દેશને મદદ કરી હોય તો પણ નાગરિકતા રદ થઈ શકે છે. એના પછીનો ક્વેશ્ચન છે ડિલિમિટેશન ઉપર. હમણાં જમ્મુ કાશ્મીરનું થયું તો ઘણું ન્યૂઝમાં છે કે ડિલિમિટેશનની પ્રોસેસ શું છે તે સમજાવો. અને જે નેક્સ્ટ ડિલિમિટેશન કમિશન બનશે 2026 પછીની જોગવાઈ છે બંધારણમાં, તો એમાં આ વસ્તીની સંખ્યાને લગતા ફેરફારોને વિચારણામાં લઈ અને સીટ વધારવી જોઈએ કે નહીં. ઓકે, એવો ક્વેશ્ચન છે. તો પહેલી વસ્તુ, ડિલિમિટેશન કમિશન શું છે? આપણે આર્ટિકલ 81માં એક જોગવાઈ છે કે દરેક વસ્તી ગણતરી પછી, દરેક સેન્સસ પછી લોકસભાની અને વિધાનસભાની જે સીટો હોય એનો આંકડો રીએડજસ્ટ કરવાનો. એટલે જો વસ્તી વધી હોય, રીએડજસ્ટનો મતલબ શું થાય? જો વસ્તી વધી હોય તો લોકસભાની સીટ વધારવાની, જો વસ્તી ઘટી હોય તો લોકસભાની સીટ ઘટાડવાની. આપણે વસ્તી વધે જ છે ભગવાનની દયાથી,
તો બીજી એક જોગવાઈ છે એમાં કે બને ત્યાં સુધી દરેક સીટ માટે ઇક્વલ પોપ્યુલેશન મેન્ટેન કરવાનું. તો સીટ એલોકેટ થાય છે રાજ્યો અને વસ્તી પ્રમાણે. તો સીધી વાત છે, સૌથી વધુ સીટ યુપી પાસે હશે, બરાબર. તો આ ડિલિમિટેશન કમિશન અત્યાર સુધી 4 વખત થયેલું છે. પહેલું 1951ની વસ્તી ગણતરી પ્રમાણે થયું હતું, આઝાદી પછીનું પહેલું. ત્યારે લોકસભાની સંખ્યા હતી 494. બીજું 1961ની વસ્તી ગણતરી પ્રમાણે થયું જ્યારે, તો ત્યારે સીટની સંખ્યા વધી ગઈ 522. ત્રીજું થયું 1971માં, અને ત્યારે સીટ થઈ ગઈ 543. તો ત્યારની 543 સીટ જ છે. તો આ 3 જે વસ્તી ગણતરી થઈ આઝાદી પછી, એમાં એ લોકોએ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે ભારત સરકારનો એક વસ્તી નિયંત્રણનો કાર્યક્રમ ચાલતો હતો, અને એ કાર્યક્રમમાં સાઉથના રાજ્યો ખૂબ સારું પરફોર્મ કરતા હતા. એટલે એ લોકોએ વસ્તી વધારાને ઘણો નિયંત્રણમાં, ઘણો કંટ્રોલમાં લાવી દીધો. જ્યારે નોર્થના રાજ્યોનો એટલો સારો કંટ્રોલ નહોતો, ત્યાં વસ્તી વધારો ખૂબ સારા પ્રમાણમાં થતો હતો. તો દર વખતે રીએડજસ્ટ થાય એમાં સાઉથના રાજ્યોની સીટ ઘટતી જાય અને નોર્થના રાજ્યોની સીટ વધતી જાય. એટલે આનાથી શું થાય, તોફાની છોકરાને ઇનામ આપવાનું અને ડાયા છોકરાને સજા કરવાની. કે જે વસ્તી ઘટાડે છે એની સીટ ઘટે એટલે એનો રાજકીય પાવર પણ ઘટે, અને જે વસ્તી વધારો કરે છે, જે નથી કંટ્રોલ કરતા, એની સીટ વધે તો એનો પોલિટિકલ પાવર પણ વધે, આખા ઇન્ડિયામાં પ્રભાવ વધે એનો. તો એટલા માટે સરકારે 2001 સુધી આ આંકડો ફ્રીઝ કરવાનું નક્કી કર્યું કે 2001ની વસ્તી ગણતરી પછી જોશું કે સીટ વધારવી કે નહીં. સરકારને ત્યારે એવો આઈડિયા હતો કે 30 વર્ષમાં આપણા વસ્તી નિયંત્રણનો કાર્યક્રમ સફળ થઈ ચૂક્યો હશે, અને લગભગ બધા રાજ્યો વસ્તી કંટ્રોલ કરવામાં સફળ થઈ ગયા હશે. 2001માં જોયું તો સ્થિતિ એમ જ હતી. હજી જે નોર્થના રાજ્યો છે એની વસ્તી વધતી જ હતી, ઓલા કરતાં સારા એવા પ્રમાણમાં વધતી હતી. તો જો સીટનો આંકડો વધારે તો પાછું નોર્થના રાજ્યોને ફાયદો થાત, સાઉથના રાજ્યોને નુકસાન થાત. એટલે ત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ બીજો એક ડેમોગ્રાફિક ચેન્જ આવી ગયો હતો ઘણો મોટો, કે આપણા દેશમાં ગામડા ખાલી થાય છે, શહેરીકરણ વધે છે, આપણે ખ્યાલ જ છે. તો શહેરી એરિયામાં વસ્તી વધે અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વસ્તી ઘટે. તો એના કારણે શું થતું હતું, અમુક કન્સ્ટિટ્યુઅન્સીમાં વસ્તી ખૂબ વધી ગઈ હતી, અમુકમાં બહુ ઓછી હતી. તો એના કારણે મિસમેચ ખૂબ થઈ ગયું હતું સીટ વાઇઝ. તો જેમ કે અમદાવાદમાં તમે જોવો તો એકાદી સીટ એવી હોય કે જેમાં વધારે વસ્તી હોય, દિલ્હીમાં જોવો, બરાબર, રાજકોટ જોવો તો સિટીવાળી સીટ હોય એમાં વસ્તી વધી ગઈ હોય, ગ્રામ્યવાળી સીટ હોય બાજુવાળી તો એમાં વસ્તી ઓછી હોય. તો શું થાય, એક પ્રતિનિધિએ વધુ માણસો સાચવવા પડે, એને વધારે માણસો હેન્ડલ કરવા પડે, અને બીજા પ્રતિનિધિ બહુ ઓછા લોકોના વોટ લઈને પણ જીતી જાય. લેવલ પાછું બેયનું, રાજકીય પાવર બેયનો એક જ, પણ ઓલાએ જાજા માણસોને પાસે વોટ માગવા જવું પડે, અને ઓછા માણસો પાસે વોટ માગીને એનું કામ ચાલી જાય. એટલે 2001માં શું કર્યું, રાજ્યવાર વસ્તીનો આંકડો ચેન્જ ન કર્યો. ગુજરાતની 26 સીટ હતી લોકસભાની, તો 26ની 26 એમને રાખી, પણ રાજ્યની અંદર ફરીથી ડિલિમિટેશન કર્યું કે ભાઈ સીટનો જરાક નકશો બદલી નાખીએ. ઓકે, તો જેમ કે તમે જ્યાં બેઠા છો એ સીટ 2001 પહેલાં મોદીજી જ્યાંથી ઇલેક્શન લડેલા, તો ત્યારે આ સીટ કહેવાતી હતી રાજકોટ 2, અને હવે એ થઈ ગઈ છે રાજકોટ પશ્ચિમ. તો ત્યારે રાજકોટમાં 2 સીટ હતી સિટીમાં, હવે રાજકોટ સિટીમાં 4 સીટ થઈ ગઈ. તો એટલો ડિફરન્સ થયો, કે વિધાનસભાની વાત કરું છું. હા, તો એટલો ડિફરન્સ થયો કે સિટીની વસ્તી એટલી બધી વધી ગઈ હશે ગ્રામ્ય ક્ષેત્રો કરતાં. પલાયન થાય છે ગામડાઓમાંથી, પ્રોબ્લેમ છે જ. અને 2001માં બીજું એવું નક્કી કર્યું, 84માં સુધારો કર્યો બંધારણમાં, કે 2026માં નક્કી કરશું કે વસ્તી પ્રમાણે સીટ વધારવી કે નહીં. તો 2026માં ડિલિમિટેશન આવવાનું છે. તો તમને બતાવું જરા કેટલો ડિફરન્સ પડ્યો છે, અને 1971માં કયા સ્ટેટની કેટલી વસ્તી હતી અને 2011માં કેટલી વસ્તી થઈ ગઈ હતી. તો જરાક એક રફલી આંકડો બતાવી દઉં તમને. બિહારની વસ્તી હતી 4,20,00,000, જે વધીને થઈ ગઈ 10,40,00,000. એટલે તમે કહી શકો લગભગ અઢી ગણી. ગુજરાતી વસ્તી હતી 2,66,00,000, એ વધીને થઈ ગઈ 6 કરોડ.
આનું પણ કહી શકો 2.5 ગણી. અને એની સામે કેરેલાની વસ્તી હતી 2,13,00,000, એ વધીને થઈ છે માત્ર 3,34,00,000, એટલે હાર્ડલી 1.5 ગણી. તો કેરેલાએ વસ્તી વધારામાં ઘણો કંટ્રોલ લાવ્યો છે. જો અત્યારે એ વસ્તી પ્રમાણે સીટ્સનો આંકડો ફરીથી રિવાઇઝ કરે તો સાઉથના રાજ્યોને નુકસાન જાય, કેરેલાને નુકસાન જઈ શકે, બિહારને ફાયદો થશે. તો આ એક મોટી સમસ્યા છે કે સીટ્સ વધારવી કે નહીં. પણ એની સામે એક બીજો પણ પાસું છે કે અત્યારે જે લેજિસ્લેટર્સ છે, જે આપણા ધારાશાસ્ત્રીઓ છે, MP MLA છે, એ લોકો ઓવરબર્ડન્ડ છે. તો જેમ કે યુપી બિહારના એક લોકસભાના MPએ 30 લાખ લોકોનું ધ્યાન રાખવું પડે છે, 30 લાખનું પ્રતિનિધિત્વ કરવાનું. ગુજરાત 27 લાખ લોકો, 1971માં આ રેશિયો 10 લાખનો હતો. ઓકે, તો કેરેલાએ એની સામે 18 લાખ લોકોનું ધ્યાન રાખવાનું છે. તો બીજી વસ્તુ વધવાની છે, CET કન્ફર્મ છે. એનું કારણ છે જે નવું પાર્લામેન્ટનું બિલ્ડિંગ બને છે એમાં સરકારે સિટિંગ કેપેસિટી વધારી છે. તો લોકસભાની સિટિંગ કેપેસિટી 888 કરી છે. અત્યારે માંડ 543 લોકો બેસે છે. બધા પ્રોપર ફિટ નથી થતા. અમુક ખુરશી નાખીને ઉપરની જે સીટો હોય આપણને ન દેખાતી હોય ટીવીમાં, એ લોકો બિચારા બહુ સેકન્ડ ક્લાસ સિટીઝન જેવું ફીલ કરે છે. તો બની શકે એક સોલ્યુશન શું હોઈ શકે કે સ્ટેટ વાઇઝ રેશિયો સેમ રાખો. માની લો તમે અત્યારે 543 છે એની વધારીને 800 કરી નાખો, 850 કરી નાખો, તો સ્ટેટ વાઇઝ રેશિયો સેમ રાખો. એટલે 550માંથી કેરેલાને 20 આવે છે તો 800માંથી કેટલી આવશે? એવી જ રીતે 550માંથી ગુજરાતને 26 આવે છે તો 800માંથી કેટલી આવશે? એ એક ઓપ્શન બની શકે. પણ વધારો કરવો જરૂરી છે. વધારા કરવાનો બીજો એક નુકસાન છે કે અત્યારે 543માં સરકાર બનાવવામાં બહુ બધી થતું હોય છે. છેલ્લા 2 ઇલેક્શનથી વાંધો નથી આવતો. મોદીજીને પ્રચંડ બહુમત મળે છે 2 વખતથી, એબ્સોલ્યુટ મેજોરિટી મળે છે. પણ એબ્સોલ્યુટ મેજોરિટી મળવાની ચાલુ થઈ 30 વર્ષ પછી. 1984માં છેલ્લે રાજીવ ગાંધીને પૂર્ણ બહુમત મળી હતી. એના પછી 2014માં ડાયરેક્ટ મોદીજીને મળી પૂર્ણ બહુમત. તો વચ્ચેનો જે ગઠબંધન સરકારોનો દોર ગયો ને, એ એટલા ખરાબ સપના બરાબરનો દોર છે કે 543માં મેનેજ નહોતા થતા MP. તો ફ્યુચરમાં માની લો ફરીથી ગઠબંધન સરકાર બની શકે, ગમે ત્યારે બની શકે, તો 800+ જો MPs હોય તો એ બધાને મેનેજ કરવા કેટલા અઘરા થાય. ઓકે, તો બે બાજુ છે, એકે બાજુનો પક્ષ લેવો નહીં. ઓકે, તમારો જવાબ એ રીતે રાખો કે વધારો કરવો જરૂરી છે, બધી બાજુના પાસાઓ ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવો. વધારો કરવો તો જરૂરી છે, પણ સાઉથના રાજ્યોને નુકસાન ન જાય એનું ધ્યાન રાખવું. તો આશા કરું છું આ વિડીયો પસંદ આવ્યો હશે તમને. નેક્સ્ટ વિડીયો આપણે જે નેક્સ્ટ સેક્શન છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનવાળું, એના માટે અલગથી વિડીયો બનાવીએ છીએ. તો મળીએ એમાં, એ વિડીયોમાં. કોઈ તમારી કમેન્ટ હોય તો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. કોઈ પ્રશ્નો હોય કે કાંઈ પણ ફીડબેક હોય. અને વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.